ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને અત્યારે ભાઈ વાગી ગયા છે બપોર પછી 5 નહીં એમ તો 5:30. અને હવે બાજુમાં છે અમારે મેરેજ, એટલે કે પાડોશી ત્યાં અમારે સાથે ગુડી દીદી હતા એમના મેરેજ છે. તો મેરેજના બધા ફંક્શન આજ રાતથી શરૂઆત થઈ જવાની છે. એટલે તમને અત્યારે આ ઉનાળાની સિઝનમાં તમને મેરેજના બધા વિડીયો થોડા જોવા મળશે. અને અત્યારે અમે લોકો પણ જો જોડે જોડે તૈયાર થઈ ગયા છીએ. અમે આઈનિંગ કરી નાખ્યું, હેર સ્ટ્રેટ કરી નાખ્યા છે અને બધું આ પાર્લરનું કામ પતી ગયું છે, વેક્સ ને એવું બધું. અને ધવલને અત્યારે આપી દીધો નાસ્તો. તો ધવલ, તમે આજે કંઈક મેગી અલગ ટ્રાય કરી, કેવી મજા આવી? કઈ વાંધો નહીં, તમે કંઈક મેગી અલગ ટ્રાય કરી, કેવી મજા આવી? ઠીક. આટા મેગી હતી કેમ? આટા મેગી એને ટ્રાય કરી. અને હું વિડીયો લેતી હતી ને એને નથી ખબર અત્યારે ભાઈ આજે સેટરડે છે એટલે ફ્રી હોય તો ફ્રીની અંદર એ અત્યારે ગેમ રમે છે. કેમ કે સેટરડે સન્ડે ફ્રી થાય રમવા માટે. તો કંઈ વાંધો નહીં, ચલો એને કંઈ બહુ ઠીક લાગી. વેજીટેબલ હતી ને એમાંય પાછું સિંગદાણાનો ટેસ્ટ આવ્યો, એટલા માટે સિંગ તો જો કે એને ભાવતી નથી એટલે સિંગદાણાનો ટેસ્ટ આવ્યો એટલે એને બિલકુલ મજા ના આવી. અને અમે લોકો થઈ ગયા છીએ તૈયાર. અને સાથે તમને લોકોને હું બતાવી દઉં, જોવો અહીંયા જોવો ભાઈ, કપડાની તૈયારી થાય છે કે ભાઈ કયા કપડાં પહેરવા, એનું આપણે માપ લેવાનું. કેમ કે આ જે સાડી રહી ને એ મને મારા ફઈએ આપી છે. જ્યારે આપણે ફુલેકું જમવા લગ્ન પહેલાં જમવા જઈએ ને ત્યારે મને મારા ફઈએ લઈ આપી છે. તો આ મેં સાડી પહેરી જ નથી હજી. તો એમ વિચાર છે કે કાલ થોડી વાર સવારમાં પહેરી લઉં, ગરમીની આપણે બહુ જાજી વાર નથી પહેરવી, તો આ સાડી પહેરવાની ઈચ્છા છે. અને હવે આપણે એનું બધું માપને એવું લઈ લેવાનું છે એટલે પછી આપણે સવારમાં પ્રોબ્લેમ ના થાય. અને મમ્મી છે ને બહાર કામકાજ કરે છે એનું, તો તમને હું કંઈ બતાવું. મમ્મી કેમ છે? બસ મજા. મમ્મીને આજ થોડીક માથું દુખતું હતું સવારમાં, કેમ? અને અત્યારે જો હવે આ ઉનાળો આવ્યો ને, વેકેશન પડ્યું ને એટલે આ ચાલુ થયું છે રિપેરિંગ કામકાજ ચાલુ થયા છે. અને સાથે નવા કામકાજ ચાલુ થઈ ગયા છે. અને હું તો અત્યારે જો ભાઈ આ રીતે ફરું છું તો હજી માથું અત્યારે આઈનિંગ કરેલું છે એટલે બહુ કાંઈ ખાસ વળ્યું નથી, એમને ખાલી બટરફ્લાય નાખી દીધું છે. તો ચલો આજનો મેરેજનો વ્લોગ આપણે જોતા રહેજો બધા. જો ભાઈ અત્યારે રાતે હું ને ધવલ જઈએ છીએ મારા ફઈ પાસે. કેમ કે મારા ફઈ હમણાં આવ્યા છે આજ સવારમાં, તો એનો ભાણિયો ભાઈ અમારી રાહ જોઈને બેઠો છે, તો આટો મારવા માટે જઈએ છીએ. અને હવે લગ્ન તો આજ નહીં પણ કાલના લગ્ન છે એટલે એની પણ સાથે તૈયારી થતી જાય છે. તો જુઓ ભાઈ આજે જઈએ અને એને માટે કંઈક લેતા જઈએ. એમ ધવલ, ચોકલેટ કે કંઈક લેતા જઈએ ને? તો ભાઈ ચોકલેટ કે બિસ્કિટ કે કંઈક લઈ લેશું હમણાં રસ્તામાંથી. બેહી ગયા હાળા જીજાજી પાસે. પરમ, શું કરસ તું? પેપ્સી ખાશો? પણ હવે એમાં કાંઈ નથી રહ્યું, જવા દે, ફેંકી દે, કાંઈ નથી એમાં. તારા આટું જો હું લાવ્યું, આલે બસ ને. બસમાં કેમ? પણ બસમાં કેમ? તું વયો જાશો? ક્યાં જાશો? તો હજી મારા ઘરે આવવાનું છે તારે? નહીં, તું એમ કે જ જતો તો આવીશ ને? લે આ લે, તું ભણવા ગયો તો? કેટલામાં ભણસ તું? એ જ કેજીમાં પેલો છે. તને કેટલા એકડા એવડા પરમ? હો આવડી ગયા. વાહ, એબીસીડી આવડી ગઈ છે. પછી કક્કો આવડી ગયો? હા. હવે બે બસ ને, હવે બીજું કઈ જોતું ને? હાલ છે. શું જોતું? શું નાનું? નાની ચોકલેટ તારી હાથું નથી, કાના હાથું. પણ કાનો એ નાનો નહીં, કાનાને દેવા નહીં ને. ના, કાનો નાનો છે ને માર કરતા, એટલે એની હાટું મારે લાવવી પડે ને. પણ મારા કરતા નાનો નથી કાનો, એવડો મોટો છે. તો મારે તો દેવી પડે ને, માર કરતા નાનો છે. તુંય માર કરતા નાનો એટલે તારી હાટું લાવી, તારા હાટું 2. ઈ મોટો થઈ ગયો એટલે એના હાટું 1.
જો આ ફઈ આવી ગયા છે. ફઈ કેમ છે? બસ મજામાં. મજામાં? તમે આ ક્યાં ઉપડા? જો અત્યારે ડ્રેસ ચેન્જ કરવો પડ્યો, ખરેખરનું કામ આવી ગયું. હા, અહીંયા આવે એટલે બધાય કામ આવી જાય. ભેગા કરવાના. બધાય કામ કરે. જો આ બહુ એકાબીજાને ભળે કેમ? તો રાતે 11 વાગે ખાવા પીવાનું લઈ આવ્યા. આ શું લઈ આવ્યા છો? રાઈસ મંચુરિયન. એની સાથે શું એવું સલાડ? એ તો બધું વહી આવે સલાડ ગરમ ગરમ છે. ચલ ખાઈ લે. મને કંઈક ખાઈ લ્યો. હે હું ના ખાઉં, ડાયટિંગ વાળીશ. ડાયટિંગ વાળા નો ખાય. બહુ મસ્ત ટેસ્ટ કાંઈ નાખવું પડે એમ છે. થોડુંક નાખ તો રિનોવેશન તો કરે છે. આમ ટેસ્ટ સારો હોય પણ લીંબુ મીઠું નાખશે તોય. અને જો અહીંયા બે અમારા ઘર બાજુમાં લગ્ન છે ને એટલે અહીંયા થોડો ઘણો સામાન પણ એ લોકો મૂકી ગયા છે. અને આ ચાલો રાઈસ મંચુરિયન ખાઈ લઈ અને બાજુમાં પછી આટો મારવા આપણે જવાનું છે. તો ફ્રેન્ડ્સ તો ભાઈ જો સવારમાં થઈ ગયા છે તૈયાર. અત્યારે વાગે 8:30 એટલે 7:45 અરાઉન્ડ અમે બે હું મમ્મી બે તૈયાર થવા મળ્યા હતા. તો હું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છું અને આ સાડી મેં પહેલી વખત પહેરી છે. તો મને કમેન્ટ કરજો કે કેવી લાગે છે. અને મમ્મીએ પહેર્યો છે ડાર્ક ગ્રીન અને મેં પહેર્યો છે લાઇટ ગ્રીન. તો મેચિંગ તો નથી પણ એમ ઓલમોસ્ટ સેમ જેવું કહેવાય. લાઇટ ડાર્ક છે અમારા બેને. અને ધવલજી ગેમ રમે છે તૈયાર થવાની. સાસુઓની જોડી છે ને એટલે લાઇટ ડાર્ક હોવો જોઈએ ને. સાસુઓની જોડીમાં લાઇટ ડાર્ક હોવો જોઈએ. સાચી વાત છે. તો ભાઈ આ રીતે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને હવે થોડાક ફોટા પાડી લઈએ અને પછી આપણે નીચે જઈશું. તો ભાઈ મેરેજમાં આવી ગયા છીએ અને ફંક્શન બધા ચાલુ થઈ ગયા છે. વરમાળા પહેરાવે છે, સોરી હાર વરમાળા છે કહેવાતું એ બહુ આઈડિયા નથી. અને બધા બેસી ગયા છે. હતા સમૂહ લગ્નમાં એટલા માટે જમણવાર પણ સરસ એવું હતું. મોચી સમાજના જે મંગલ પાંડેમાં લગ્ન હતા એની અંદર લગ્નનું બધું પ્રોગ્રામ હતો. તો જમણવારમાં ભાઈ અમે આડોશી પાડોશી બધા અમારા ફ્રેન્ડ સર્કલ એક સાથે જમવા બેઠા હતા. તો જમવામાં પણ સરસ મજાનું બધું ટેસ્ટી હતું એટલે જમવાની પણ ખૂબ મજા આવી. તો ભાઈ મસ્ત મજાના લગ્ન પૂરા થઈ ગયા છે અને છેલ્લે વિદાય પણ કરી હતી. તો વિદાયની વિધિ પણ તમે જોઈ લીધી મને કે આ રીતે હોય. બધાના ઘરે અલગ અલગ વિદાયના રિવાજો હોય છે. તો કંઈક આવા રિવાજો વિદાયના હતા આ લોકોને અને નાના એવા સરસ રીતે લગ્ન સરસ એવા કરી દીધા છે. અને અમારી બે ગુડ્ડી બેન વયા ગયા છે. અમારા બાજુમાં હથવારો જ હતો કે બૂમ પાડો એટલે તરત આવતા. કામ હોય તો આપણે દોડીને જતા, એ આવે તો હવે એ જતા રહ્યા એટલે આપણને યાદ તો એની આવવાની. તો કંઈ વાંધો નહીં ભાઈ, છોકરીનો સાસરે તો જવાનું જોઈએ. હું આવી એમ એને પણ જવું પડે. અને અત્યારે હવે રાતે બધા ફ્રી થઈને પેપ્સી, દૂધની પેપ્સી ખાઈએ છીએ અને મસ્ત મજાની પેપ્સી છે, બહુ ટેસ્ટી છે. તો એક આખું પેકેટ લીધું હોય ને તો એ 3 દિવસ તો માણ હાલે. એટલી સરસ લાગે. રોજની 2-3 તો ખવાઈ જતી હોય ગરમીની. તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.